ફક્ત 1 રૂપિયામાં એસી વસાવો? અરે વાહ, આ તો એકદમ જબરદસ્ત ડીલ છે. ફક્ત 1 રૂપિયામાં એસી. હવે તો હું આરામથી ઠંડકમાં મજા માણી શકીશ. ચાલો આ વાત દીદીને કહી દઉં. ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવતો ઠંડો ઠંડો શેરડીનો રસ. આવો આવો, લે કાનુ, તારા માટે સ્પેશિયલ શેરડીનો રસ. વાહ મમ્મી, એકદમ મસ્ત મસ્ત મજા આવી ગઈ મને તો. દીદી, મને 2 દિવસની નોકરીમાંથી છૂટી છે, તો ચાલો ને કાલે જ નવું એસી લઈ આવીએ. બહુ જ ગરમી પડે છે. અરે રે જેલી, એસી લાવવામાં તો કોઈ વાંધો નથી, પણ પછી બિલ બહુ વધશે તો શું કરશું? પછી બકા, એ બધું હું જોઈ લઈશ. હવે મારી સારી પગાર આવશે અને હવે મને તો એસીમાં આરામથી જ સૂવું છે. હા, એસી જોઈએ છે, એસી જોઈએ છે. ઠીક છે, તો ચાલો કાલે સવારમાં જ મોટા શહેર જઈને એસી લઈ આવીએ. હા, મેં આજે જ એક જાહેરાત જોઈ. ફક્ત 1 રૂપિયો ભરીને એસી વસાવો. શું? ફક્ત 1 રૂપિયામાં? એ પણ શક્ય છે? તારા પાસે એસી માટે કેટલા પૈસા જમા છે? મારી બેંકમાં લગભગ 40,000 છે અને હવે ઘણી કંપનીઓ સસ્તામાં એસી આપી દે છે, તો આપણે પણ લઈ લઈએ ને. તને જેમ યોગ્ય લાગે એમ કર, પર હું એક વાત પહેલાથી કહી દઉં, મને આ બધામાં બહુ સમજ નથી પડતી, પણ 40,000 માંથી વધારેમાં વધારે 30,000 જ ખર્ચીએ અને 10,000 એમરજન્સી માટે બચાવી રાખીએ. હા, એસી જોઈએ છે, એસી જોઈએ છે. હા, એસી જોઈએ છે, એસી જોઈએ છે. અને આમ બીજા દિવસની સવાર થઈ. દયાળુ ચકલી, જેલી અને નાનો કાનુ ત્રણેય એસી લેવા માટે નાવમાં બેસીને મોટા શહેર તરફ નીકળી પડ્યા. પણ શું ખરેખર ફક્ત 1 રૂપિયામાં એસી મળશે કે આ પાછળ કંઈ મોટું રહસ્ય છુપાયેલું છે? મોટા શહેરમાં પહોંચીને જેલી અને દયાળુ ચકલી સીધા જ એસીની દુકાનમાં ગયા, જ્યાં એક સ્માર્ટ મેનેજર તેમની રાહ જોતો હતો. आइए आइए मैडम, बताइए मैं आपकी क्या मदद कर सकता हूँ? वो भैया, हमको अच्छा और सस्ता वाला एसी दिखाइए ना, जिसमें बिल भी कम आए और हमारे गणतरी के पैसों में भी आ जाए. हाँ हाँ मैडम, आपका बजट कितना है? क्योंकि हमारे पास अच्छी कंपनी के एसी की स्टार्टिंग प्राइस ही 35,000 रुपए है. उसमें भी मैं आपको डिस्काउंट करवा दूंगा. ओहो हो, आपके पास इतनी महंगी एसी है? हाँ मैडम, ये देखिए, ये सारी एसी अच्छी कंपनी की है. अरे, सारी अच्छी कंपनी की है तो क्या हुआ? अरे मैडम, ये कंपनी की एसी है. भले 35,000 की है, पर इसमें 5 साल के अंदर कोई परेशानी आई तो कंपनी खुद ठीक करके देगी. आपको सिर्फ उन्हें कॉल करना पड़ेगा, या आप सीधे मेरे पास आना, मैं ठीक करवा दूंगा. પણ આપણી દયાળુ ચકલી અને જેલી એટલું મોંઘું એસી લેવા તૈયાર નહોતા. અલી જેલી, આ તો આપણને 35,000 કહે છે. મને લાગે છે આ શેઠ હિન્દીમાં વાત કરીને આપણને ગોળ ગોળ ફેરવે છે અને વચ્ચે પોતાનો નફો વધારે મૂકે છે. અરે દીદી, તું ટેન્શન ના કર. હું પોતે જ એને કોઈ સારું અને સસ્તું એસી દેખાડવા માટે કહું છું. અને જેલી ફરીથી મેનેજર પાસે ગઈ અને હિન્દીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. देखो भैया, मेरे पास एसी लेने के लिए 35,000 रुपए नहीं है. आप मुझे सस्ती वाली एसी दिखाइए. सस्ती में तो मैडम आपको लोकल यानी चाइना की एसी मिलेगी. वो आपको करीब 20,000 में पड़ जाएगी. चाइना की एसी मतलब लोकल एसी? हाँ मैडम, आप चाहें तो वो एसी ले सकते हैं जो आपके बजट में है. हम आपको यहाँ दुकान में दिखा देंगे कि एसी ठीक से चल रही है, लेकिन अगर आपके घर जाकर एसी खराब हो जाए तो फिर मेरी या कंपनी की कोई जिम्मेदारी नहीं रहेगी. આ વાત સાંભળીને જેલી અને દયાળુ ચકલી બંને વિચારમાં પડી ગયા. એક તરફ સસ્તું એસી
અને બીજી તરફ કોઈ ગેરંટી નથી. શું તેઓ સસ્તું એસી લઈને જોખમ લેશે કે મોંઘું એસી લઈને સુરક્ષા પસંદ કરશે? જોયું દીદી, ફક્ત 20,000માં એસી મળી ગઈ ને. આ શેઠ તો પોતાનો નફો વધારવા માટે આપણને મોંઘી એસી વેચતો હતો. હા, તારી વાત સાચી છે. અને જે પૈસા બચ્યા છે એમાંથી આપણે એસીની ફિટિંગ પણ કરાવી લઈશું. અને આગળ લાઇટ બિલ વધારે આવશે તો એમાં પણ કામ આવી જશે. હા ને દીદી, અને શું ફરક પડે છે? આપણે વર્ષમાં માત્ર 3-4 મહિના જ એસી ચલાવશું તો એ જલ્દી બગડશે પણ નહીં. અને આમ જેલીએ પોતાનો નિર્ણય પક્કો કરી લીધો. હવે તે ફરીથી મેનેજર પાસે ગઈ. ठीक है, हम 20,000 वाली ही एसी खरीदना चाहते हैं. देखिए मैडम, आप मेरी बात मानिए और ये अच्छी कंपनी की एसी ही खरीदिए. अरे भैया, वो महंगी कितनी है हमें पता है, और हमें ये भी पता है कि आप महंगी एसी बेचकर अपना नफा बढ़ाना चाहते हो. अरे मैडम, ऐसा नहीं है. मैं आपको इसलिए समझा रहा हूँ क्योंकि सस्ती चीजें कभी भी खराब हो जाती हैं और फिर आप पैसे देकर भी परेशान हो जाओगी और कुछ कर भी नहीं पाओगी. नहीं, आप इस सस्ती वाली एसी का मुझे आखिरी भाव बताइए और मुझे दे दीजिए. ठीक है मैडम, मैं आपको ये एसी 17,000 में दे दूंगा और हमारे यहाँ से ड्राइवर आपको घर तक एसी छोड़ जाएगा. उसके बाद फिटिंग का सारा खर्च आपका रहेगा. અને આમ દયાળુ ચકલી, નાનો કાનનો અને જેલી ત્રણેય ખુશખુશાલ થઈને નવું એસી લઈને પોતાના ઘરે આવવા માટે નીકળી પડ્યા. બધાને લાગતું હતું કે હવે ગરમીમાંથી છુટકારો મળી જશે. પણ શું ખરેખર આ સસ્તું એસી સાચો નિર્ણય સાબિત થશે કે પછી આગળ કોઈ નવી મુશ્કેલી ઊભી થવાની છે? હાશ, ચાલો, એસી આવી ગયું. હવે શાંતિ. અરે રે દીદી, હજુ તો મુખ્ય કામ બાકી છે, એસી લગાવવાનું. એ ભાઈ આવીને એસી લગાવી જાય પછી જ આપણે એને ચાલુ કરી શકીશું. ઠીક છે, તો કાલે સવારમાં પોપટભાઈને કહી આવજે. એમને એસીનું બધું કામ આવડે છે, ભલે એમની કુલરની દુકાન હોય. જોજે દીદી, સાંજે તું અને કાનુ ઘરે પાછા આવશો ને તો આખું ઘર બરફ જેવું ઠંડુ હશે. અને આમ દયાળુ ચકલી કામ પર જતી રહી અને જેલી ચકલી સીધી પોપટભાઈ કુલરવાળાના પાસે પહોંચી. આવો આવો જેલીબેન, બોલો કયો કુલર બતાવું? અરે ના ના પોપટભાઈ, અમને કુલર નથી જોઈએ. અમે ગઈકાલે એસી લઈને આવ્યા છીએ, એને લગાડવા માટે તમને બોલાવવા આવી છું. અરે સરસ, પણ એસી લગાડવાની સર્વિસ તો પહેલીવાર કંપનીવાળા મફતમાં કરી આપે છે ને, તો પછી તમે અહીં કેમ આવ્યા? અરે રે, હવે આને કેવી રીતે સમજાવું કે અમારું એસી ચીનનું છે? અરે અમે જેમને ના પાડી એ કાલે રાતે જ કહેતો હતો, પણ અમે બહુ થાકી ગયા હતા એટલે વિચાર્યું કે તમારાથી બપોરે આરામથી લગાવી લઈએ. એવું? ચાલો સારું, પણ હું હમણાં નહીં આવી શકું. મારી દુકાનમાં મીનુ ચકલી કામ કરે છે, એને થોડા સમયમાં મોકલી દઈશ. એ હાલ બીજા ઘરે એસી ક્લિનિંગ માટે ગઈ છે. હા હા, કોઈ વાંધો નથી, બસ તમે એને યાદથી મોકલી દેજો હો, જલ્દી. હા ચોક્કસ, એસી લાગી જાય પછી એને 500 રૂપિયા આપી દેજો. અને આમ જેલી ચકલી ખુશીમાં નાચતી કૂદતી ઘરે પાછી આવી. એસી લગાવવા માટે આવ્યા છીએ. હા આવો આવો બહેન, આ રહી એસી. આ દિવાલ પર લગાવવાની છે, પાણી પી લો. ના ના, બસ બહેન, અમે ફટાફટ લગાવી દઈશું. લો બહેન, લાગી ગઈ તમારી એસી. આપો રિમોટ. અને આમ મીનુ ચકલી એ એસી ચાલુ કરી આપી. જેલી ચકલીએ તો રાજી ખુશીથી પૈસા આપી દીધા અને અડધા કલાકમાં તો આખું રૂમ ઠંડુ થઈ ગયું. સાંજ થતા દયાળુ ચકલી અને કાનુ પણ ઘરે આવ્યા અને બંને બહુ ખુશ થઈ ગયા. આય હાય, સાચે જ રૂમમાંથી બહાર જવાનું મન જ નથી થતું.
હા મમ્મી, આજે તો મસ્ત ઊંઘ આવશે. અને આમ એસી બરાબર ચાલતું હતું અને આખું અઠવાડિયું મજામાં પસાર થઈ ગયું. આય હાય, આખું અઠવાડિયું તો રાત્રે જબરદસ્ત ઊંઘ આવી. પણ હવે આજે શનિવાર છે અને કાલે રવિવાર સોમવાર જાહેર રજા. હવે તો 2 દિવસ ભરપૂર એસીમાં બેસીને આરામ કરીશ. બસ મજા જ મજા. બધું બહુ સારું ચાલી રહ્યું હતું. ઠંડક, આરામ અને ખુશી. પણ શું આ ખુશી લાંબી ચાલશે? કે પછી આ સસ્તું એસી હવે પોતાનો અસલી રંગ બતાવશે? થોડી વારમાં આખો રૂમ બરફ જેવું ઠંડુ થઈ ગયું. જેલી ચકલી તો એસી બંધ કરીને મસ્ત ઊંઘી ગઈ. સાંજ પડતા દયાળુ ચકલી અને કાનુ આવ્યા. આવો આવો દીદી, તમે લો, આ એસી ચાલુ કરી લો. જલ્દી હાથ મોં ધોઈ લો. ત્યાં સુધી હું ફટાફટ નાસ્તો બનાવીને તમને પીરસી દઉં. દયાળુ ચકલી એ જેમ એસી ચાલુ કર્યું એમ જ તેમાંથી ધુમાડો આવવાનો શરૂ થઈ ગયો. અરે, આ એસીમાંથી ધુમાડો કેમ નીકળે છે? હું આ એસી બંધ કરું છું. તું જા, જલ્દી પોપટભાઈને બોલાવી આવ. અને આમ જેલી દોડી દોડી પોપટભાઈને બોલાવવા ગઈ અને તેમની સાથે મીનુ ચકલી પણ આવી. અરે મીનુ, આ કઈ કંપનીની એસી છે? ભાઈ, આ કોઈ કંપનીની એસી નથી, આ તો ચાઇનાની એસી છે. શું? ચાઇનાની એસી? દયાળુ બેન, તમે ચાઇનાની એસી લાવ્યા છો? હા ભાઈ, અમને સસ્તામાં મળતી હતી એટલે ખરીદી લીધી. એક કામ કરો, હું હમણાં આ એસી ઉતારી આપું છું. તમે કાલે સવારમાં જ જ્યાંથી એસી લાવ્યા છો ત્યાં લઈ જાઓ. કારણ કે ચાઇનાના સામાનમાં એક તો કંઈ પણ ગેરંટી કે વોરંટી હોતી નથી, એટલે એસીમાં હાથ નાખવો યોગ્ય નથી. એક સસ્તી ડીલ હવે મોટી મુશ્કેલી બની ગઈ. શું જેલી અને ચકલીને હવે તેમના પૈસા પાછા મળશે કે પછી તેઓ કોઈ મોટી છેતરપિંડીનો શિકાર બન્યા છે? અને આમ બીજા દિવસની સવાર થઈ. જેલી ચકલી એસી લઈને ફરી મોટા શહેર તરફ નીકળી અને સીધી જ एसी वाला मैनेजर पासे पहुंची गई. अरे ओ भैया, ये एसी मैंने आपसे ही ली थी ना, अब ये चल नहीं रही है, इसमें से धुआं निकल रहा है. आप जरा देखकर बताएंगे क्या हुआ है? देखो मैडम, ये एसी खरीदने से पहले ही मैंने आपको कहा था कि घर ले जाने के बाद कुछ भी हो हमारी कोई जिम्मेदारी नहीं रहेगी, इसलिए अब मैं इसमें कुछ नहीं कर सकता. ऐसा मत बोलो भैया, ये एसी मैंने इतने महीनों की बचत से खरीदी थी. अब मेरे पास तो कूलर खरीदने के भी पैसे नहीं हैं. आप ही बताइए मैं क्या करूं? मैंने आपको पहले ही कहा था, सस्ती मत लीजिए, थोड़ी महंगी लेकिन कंपनी वाली लीजिए. तब आपने ही कहा था कि मैं कमीशन बढ़ा रहा हूँ. वो सब पुरानी बातें भूल जाइए भैया, अब मुझे रास्ता बताइए. एक काम कीजिए, आपके जान पहचान में कोई एसी या कूलर वाला हो तो उसे दिखाइए, शायद वो ठीक कर दे. અને આમ જેલી ચકલી ફરીથી એસી લઈને પોપટભાઈની દુકાને આવી. એ ભાઈએ તો ના પાડી દીધી. હવે તમે જ કંઈક રસ્તો કાઢો. તમે જેટલો ખર્ચ કહેશો એટલો આપી દઈશ. જુઓ બેન, તમારી એસી બની તો જશે, પણ તેમાં ઘણો ખર્ચ આવશે. એટલે અંદાજે કેટલો ખર્ચ આવશે? લગભગ 4 થી 5 હજાર રૂપિયા લાગશે. આ સાંભળીને જેલી તો ગભરાઈ ગઈ. ઓહો, એટલો બધો? હા બેન, અને આ તો અંદાજ છે, વધઘટ પણ થઈ શકે છે. થોડીવાર જેલીએ વિચાર્યું, પણ ગરમીનો ડર જોઈને આખરે એસી રિપેર કીધો. અને આમ જંગલમાં સાંજ પડી અને સાંજ પડતા પોપટભાઈએ તો એકદમ મસ્ત નવા જેવી એસી રિપેર કરીને તૈયાર કરી દીધી હતી. અને જેલી બહેન પણ એસી લેવા પોપટભાઈની દુકાને આવી ગઈ હતી. જુઓ જેલીબેન, તમારું એસી તૈયાર છે. એમ તો 7,000 જેટલો ખર્ચ થયો, પણ તમે ઓળખાણના છો એટલે ફક્ત 5,500 રૂપિયા આપો. શું? 5,500? તમે તો કહ્યું હતું
5,000 જેટલો ખર્ચ આવશે. અરે જેલી, એસી ખોલ્યા પછી જ સાચું નુકસાન ખબર પડે. મેં તો મારી મજૂરી પણ ઓછી લીધી છે. ચાલો આ લો 5,500 રૂપિયા. પણ હવે તો આ ફરી ખરાબ નહીં થાય ને? અરે બેન, આ એસી બનાવનારાએ જ ગેરંટી નથી લીધી, તો અમે કેવી રીતે ગેરંટી આપી શકીએ કે હવે આ નહીં બગડે? મીનુ ચકલી આવીને એસી લગાવી જશે. પોપટભાઈએ ગેરંટી ન આપતા જેલીના દિલમાં ફરી એક મોટો ઝટકો લાગ્યો. એ જ રાત્રે મીનુ એ એસી લગાવી દીધી અને ત્રણેય આરામથી ઊંઘી ગયા. પણ અચાનક મધરાત્રે જલ્દી એસી બંધ કર જેલી. તું તો હમણાં જ 5500 ખર્ચ કરીને આવી અને હજી 24 કલાક પણ નથી થયા. ફરીથી બગડી ગયું. દીદી, આપણી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આપણે સસ્તાની લાલચમાં આવી ગયા અને આ નકામી ક્વોલિટીનું એસી લઈ આવ્યા. એ શહેરનો મેનેજર સાચું જ કહેતો હતો, મોંઘું હોય તો પણ સારી કંપનીનું જ લેવું. અને દયાળુ ચકલી પણ હવે વિચારમાં પડી ગઈ. તું એકદમ સાચું કહે છે જેલી. બધા જ લોકો આપણને છેતરતા નથી. ક્યારેક સસ્તી વસ્તુ જ આપણને સૌથી મોટું નુકસાન કરાવે છે. બીજા દિવસે સવારમાં બંને એસી પાછું પોપટભાઈને આપી દીધું. હા ભાઈ, કૂલર આપો. ભલે થોડું મોંઘું હોય પણ સારી કંપનીનું અને ગેરંટી વાળું આપજો. ઠીક છે બેન, આ એસીના તમને છેલ્લે 4,000 રૂપિયા આપી દઈશ અને તેના બદલે એક સારું કૂલર લઈ લો. અને આમ જેલી અને દયાળુ ચકલીને જીવનનો એક મોટો પાઠ મળી ગયો. સસ્તી વસ્તુની લાલચમાં પડીએ તો અંતે પસ્તાવો જ મળે. થોડી મોંઘી હોય તો પણ સારી ક્વોલિટીની વસ્તુ લેવાથી મનને શાંતિ મળે છે. અને હવે તેમના ઘરે ઠંડક તો આવી, પણ સાથે સમજદારી પણ આવી. હાય દોસ્તો, હું છું તમારી ચકલી. અમારી છેલ્લી ક્વિઝના વિજેતાઓ છે ઓમભાઈ પટેલ, દેવર્ષભાઈ ગજ્જર અને રીટાબેન વઘાસિયા. અભિનંદન દોસ્તો. જો તમે પણ ઈચ્છો છો કે આવતા વિડીયોમાં હું તમારું નામ લઉં તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ તમારા નામ સાથે કમેન્ટ કરો. પહેલા 3 વિજેતાઓના નામ હું ચોક્કસ લઈશ. જેલીએ એસી વેચીને શું લીધું? ફટાફટ કમેન્ટ કરો. હું તમારા જવાબની રાહ જોઉં છું.